હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વડોદરાની ફેમસ એવી ભેળ કચોરી બનાવીશું। એકદમ ક્રિસ્પી ચટપટી આ કચોરી ખાશો તો દિલ ખુશ થઈ જશે। એવી સાથે આપણે ચટણીઓ પણ બનાવીશું। તો ચાલો જોઈ લઈએ। આની ફૂલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર આવેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો। તો કચોરી બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધવાનો છે। તો અડધા કપ જેટલો આપણે મેંદો લીધો છે અને અડધા કપ સોજી લીધી છે। મીઠું એડ કરી દઈશું, તેમાં થોડું ગરમ પાણી કરી અને એડ કરીશું અને થોડું પાણી એડ કરી આપણે એકદમ ટાઈટ એવો લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણે લોટને બાંધી લીધો છે। તો લોટને થોડીક વાર માટે આપણે રેસ્ટ આપી દઈશું। તો રેસ્ટ આપવા માટે તેના ઉપર આપણે ભીનો ગાભો આ રીતે મૂકી દેવાનો છે। સાથે આપણે ચટણી માટે સ્ટફિંગ બનાવી લઈશું। તો અહીંયા 1/4 કપ જેટલું બેસન, એમાં મીઠું, મરચું અને 1 ચમચી સોડા એડ કરી દઈશું। હવે આપણે તેમાં 2 ચમચી તેલ, 1 ચમચી પાણી એડ કરી આ રીતે મિક્સ કરી દેવાનું છે અને આ રીતનું આપણું સ્ટફિંગ પણ બનીને તૈયાર છે। લોટને રેસ્ટ આપતા 10 મિનિટ જેવું થઈ ગયું છે। થોડીક વાર આપણે મસળી લઈશું। હાથમાં એક મોટી સાઈઝનું ગુલ્લું લઈ આ રીતે ગુલ્લાને હાથેથી કચોરી જેવો શેપ આપી દેવાનો છે। તો હાથેથી કચોરી વણી લીધી છે, એમાં આપણે 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરી કચોરીને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અને વધેલો લોટ આપણે કાઢી દઈશું અને આ રીતે કચોરીને ફોલ્ડ કરી દઈશું। સાથે હાથેથી થોડી મસળી હાથેથી આ રીતે થોડી વણી દઈશું। પછી આપણે તેને વેલણની મદદથી વણવાની છે। તો વધારે પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતની મોટી સાઈઝની કચોરી વણી લઈશું। ગરમ તેલમાં તેને ફ્રાય કરીશું। કચોરી આ રીતે ફૂલે નહીં તો જારાની મદદથી પ્રેસ કરીશું, એટલે તમે જોઈ શકો છો એકદમ મોટી ક્રિસ્પી કચોરી બનીને તૈયાર છે। તો કચોરીમાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરીશું। તો મમરા, આપણે સેવ, એમાં બાફેલા બટેકા અને અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું, મસાલા સિંગ એડ કરી દઈશું અને અહીંયા આપણે દાડમના દાણા હોય તો એ પણ એડ કરી દેવાના, ચાટ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। કચોરીને સર્વ કરવા માટે આપણે એક પ્લેટમાં કચોરીને આ રીતે વચ્ચેથી કટ કરી દઈશું। એમાં આપણે 3 પ્રકારની ચટણી બનાવી છે તે પણ એડ કરી દઈશું। ચટણીની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ વિઝિટ કરી શકો છો। તો અહીંયા 2 પ્રકારની મેં ચટણી એડ કરી દીધી છે। સાથે આપણે ભેળ બનાવી છે તે પણ આપણે એડ કરી દઈશું। ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી ડુંગળી, કોથમીર અને અહીંયા મસાલા સિંગ એડ કરી દઈશું, સેવ એડ કરી દઈશું અને ઉપરથી ફરીથી આપણે 3 પ્રકારની ચટણી આ રીતે એડ કરી દઈશું। જોતા જ ખાવાનું મન થઈ જાય એવી કચોરી આપણી રેડી